टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। લોકસભાની ચૂંટણીમાં બે શબ્દો આપણે ખૂબ સાંભળ્યા છે અને તે છે લોકશાહી અને તાનાશાહી. મોદી સરકારે લોકશાહીને મજબૂત બનાવવાની વાત કરી તો વિપક્ષે લોકશાહી બચાવવાની વાત કરી અને તાનાશાહી હટાવવાની વાત કરી. આપણે શાળામાં શીખ્યા જ હોઈશું કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન, જેને આપણે ઇંગ્લિશમાં ડેમોક્રેસી કહીએ છીએ. લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. વર્ષ 2019માં એક માહિતી મુજબ વિશ્વના નાના મોટા 200 દેશોમાંથી માત્ર 56 દેશોએ જ લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે. આપણો ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. અને આ વાત થઈ લોકશાહી વિશે. હવે તાનાશાહી વિશે સમજીએ. તાનાશાહી એટલે કે ડિક્ટેટરશિપ, જેમાં માત્ર એક જ નેતા હોય છે. તાનાશાહી એટલે સરકારનું એ રૂપ છે જેમાં એક વ્યક્તિ અથવા પક્ષ દેશ કે પછી રાજ્યની સત્તા પર કબજો કરી લે અને એ પછી દેશમાં પોતાની ઈચ્છા અનુસાર શાસન કરે. આ પ્રકારના શાસનમાં જે શાસકો હોય છે તે પ્રજાના હિતમાં ન વિચારી અને પોતાની મહત્વાકાંક્ષાના આધાર પર નિર્ણય લેતા હોય છે. તાનાશાહની વાત કરીએ તો આપણા મનમાં જો સૌથી પહેલા કોઈનું નામ આવતું હશે તો એ હિટલરનું હશે. અને જો અત્યારના સમયના તાનાશાહની વાત કરીએ તો કિમ જોંગનું નામ આપણા માઇન્ડમાં આવ્યું હશે. ચોંકાવનારી વાત તો એ છે કે વિશ્વની 44% વસ્તી તાનાશાહીમાં જીવે છે. અંતે ફક્ત વાત એટલી જ છે કે લોકશાહીનો જન્મ લોકોના હિતો માટે થયો છે અને જ્યાં અન્યના હિતોનું ધ્યાન ન અપાતું હોય ત્યાં તાનાશાહનો જન્મ થાય છે.